વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ખાવાની બહુ જ મજા આવે એવા એકદમ સોફ્ટ અને સરસ એવા પાલકના ઉત્તપમ બનાવવાના છીએ. તો પાલકના ઉત્તપમ બનાવવા માટે આપણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો તો તમારા પણ આ ઉત્તપમ સરસ બનીને તૈયાર થશે. તો એની માટે આપણે સૌથી પહેલાં લેવાનું છે પાલક. તમારે કેટલા બનાવવાના છે ઉત્તપમ એના ઉપર લેવાના છે. અહીંયા મેં બીજે 2 પૂરી આવે એટલો પાલક મેં અહીંયા લીધેલો છે. એની ડાળીઓ આપણે કાપી લેવાની છે અને આ પાલક છે એને સરસ ધોઈ લેવાનો છે અને કોરા કપડાથી સરસ લૂછી ચોખ્ખો કરી અને આપણે લઈ લેવાનો છે. અને એના આવા મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે, કેમ કે આપણે આને હજી ક્રશ કરી લેવાનું છે. આની પ્યોરી બનાવી લેવાની છે, એટલા માટે મોટા ટુકડા હશે તો પણ ચાલશે. પછી એને થોડુંક પાણી નાખી ધોઈ અને નીતરતું કરી દેવાનું છે. સેમ એવી જ રીતે આપણે લીલા ધાણાને પણ ધોઈ અને નિતારી લેવાના છે. અને તીખાસ માટે આપણે લીલી મરચીનો ઉપયોગ કરવાના છીએ. પાલક, ધાણા અને લીલી મરચી બધી જ વસ્તુ ગ્રીન લેવાની છે, જેથી કરીને આપણા કલરમાં પણ સરસ ગ્રીન બનશે અને બનશે હેલ્ધી. આપણે એની અંદર સૂકું મરચું નથી નાખતા, એટલે લીલી મરચી 5 થી 6 લઈ જ લેવાની છે. હવે મિક્સરનો જાર લઈ લેવાનો છે, એની અંદર આપણે પાલક એડ કરી લઈશું અને લીલી મરચી એમાં એડ કરી દેવાની છે અને લીલા ધાણા બધી જ વસ્તુ એમાં એડ કરી થોડુંક પાણી નાખી અને આપણે એકદમ સરસ પ્યોરી બનાવી લેવાની છે. અને આ પુડલા ઉત્તપમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. બાળકોને પણ બહુ સારા લાગે છે ને એકદમ હેલ્ધી. જો તમે વેઇટ લોસ કરતા હોય એમાં તમે આ ઉત્તપમ બનાવીને ખાશો તો તમને 100% રિઝલ્ટ મળવાનું છે. તો પ્યોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે. આમ બાળકો પાલકની ભાજીને એવું નથી ખાતા હોતા, પણ તમે આવી રીતે ઇનડાયરેક્ટલી ખવડાવો છો તો હોંશે ખાઈ લેશે. હવે જેની અંદર આપણે બેટર બનાવવાનું છે એની અંદર ડાયરેક્ટ આપણે આ પ્યોરી લઈ લેવાની છે. અને એક મેં વિસ્કર લીધેલું છે. તમારી પાસે વિસ્કર કે ચમચાની મદદથી કે તમે બેટર બનાવી શકો છો. હવે ટેસ્ટ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મીઠું આમાં ઓગળી જશે. આની અંદર વધારે ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ નથી કરવાનો. ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણી આ વસ્તુ બની જાય છે. હવે મેં એક મેજરિંગ કપ લીધેલો છે. મને એક બેનની અને એક ભાઈની પણ કોમેન્ટ હતી કે તમે મેજરમેન્ટ કપથી બતાવો તો અમને માપનો ખ્યાલ આવે. તો આપણે રવો લીધેલો છે. તો આપણો જે સૌથી મેજરમેન્ટમાં જે આ મોટો આવે છે કપ, એ કપ ભરીને મેં રવો લીધેલો છે. 250 ml ઉપર લખેલું જ હોય છે કપની ઉપર. તો 2 કપ મારે અહીંયા રવાનો ઉપયોગ કરવાનો છે. હવે એને પ્યોરીની અંદર નાખી દેવાનું છે અને સરસ એને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધી જ પ્યોરી આપણા રવામાં એબ્ઝોર્બ થઈ ગયેલી છે. હવે આની અંદર તમારે છાશની ઈચ્છા હોય તો તમે છાશ નાખી શકો છો, નહીં તો પાણીથી તમે આનું બેટર બનાવી શકો છો. પણ છાશથી બનાવશો તો એનો ખટ્ટો એવો સારો ટેસ્ટ આવશે. તો મેં અહીંયા મીડિયમ ખાટી એવી છાશ લીધેલી છે. એને પણ આપણે જે કપથી રવો લીધો છે એ જ કપ ભરીને મેં છાશનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આની અંદર આપણે કેટલી છાશ જોઈશે. તો 1 કપ ભરીને છાશ નાખ્યા પછી આપણું બેટર આ રીતનું બનેલું છે. સરસ મિક્સ કરી લેવાનું છે અને એક સાઈડેથી આને આવી રીતે હલાવતા જઈ અને મિક્સ કરવાનું છે. હજી આપણને એવું લાગતું હોય કે આપણું બેટર હજી ઘણું જાડું છે તો આપણે એમાં છાશ કે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આપણે આને ઢાંકણ બંધ કરી અને 10 થી 15 મિનિટ રેસ્ટ થવા દેવાનું છે, જેથી કરીને આપણને પ્રોપર ખ્યાલ આવી જાય. હવે આપણું બેટર રેસ્ટ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ્સને કટ કરી લેવાના છે. તો એની અંદર હું ડુંગળી, ટામેટાં અને ગાજરનો ઉપયોગ કરેલો છે. આવી રીતે ઓરેન્જ કલરના ગાજર આવે એનો ઉપયોગ કરવાનો છે. ટેસ્ટમાં એકદમ મીઠા હોય છે. હવે ટામેટાને આપણે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. તમારી પાસે જો ચોપર હોય ને તમારે ચોપ કરીને લેવો હોય તો પણ ચાલે, પણ આની અંદર આપણે ઉપરથી મૂકવાના છીએ
એટલે મેં આવી રીતે ટુકડા જ કરીને લીધેલા છે. બેટરની અંદર આપણે એડ નથી કરવાના, ઉપરથી ફિલિંગ આપવાનું છે એટલા માટે. અને જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ટામેટું આપણું એકદમ સરસ ઝીણા ઝીણા ટુકડામાં કટિંગ કરી લીધેલું છે. ગાજરને ઉપરથી થોડીક છાલ ઉતારી અને લઈ લીધેલું છે. એને આવી રીતે આપણે ખમણીની મદદથી ખમણી લેવાનું છે, જેથી કરીને આપણે સરસ ગાજર પાકી પણ જાય. આપણે ઉત્તપમની ઉપર મૂકશું તો સરસ શેકાઈ જાય એટલા માટે. હવે ગાજરનું પણ આવી રીતે ખમણ લઈ લીધેલું છે. હવે સેમ એવી રીતે આપણે એકદમ ઝીણી ઝીણી બારીક ડુંગળીને પણ કટ કરી લેવાની છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે કટિંગ કરી લીધેલી છે. 2 થી 3 નાની હોય તો 3 લેવાની છે, મોટી હોય તો 2 ડુંગળી લેવાની છે. એ તમને કેવું ભાવે છે એના ઉપર લેવાની છે. કોઈ વધારે કે ઓછી કરી શકો છો. આનું એકદમ પરફેક્ટ માપ નથી હોતું, એ આપણા ટેસ્ટ પ્રમાણે ને આપણી ઈચ્છા પ્રમાણે લેવાનું હોય છે. તો વેજીટેબલ્સ આપણું બધું સરસ આવી રીતે કટ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બેટરને જોઈ લઈશું. બેટર ચેક કરી લેવાનું છે. હવે 1 ચમચા વડે આપણે ચેક કરીશું તો બેટર જે આપણો રવો છે બધું ઘણું બધું પાણીનો ભાગ, છાશનો ભાગ એબ્ઝોર્બ થઈ ગયેલો છે અને આપણું બેટર ઘટ્ટ થઈ ગયું છે. એટલે આપણને ચીલા બનાવતા ફાવે નહીં, એટલે થોડુંક આપણે પાણી નાખી અને એને હજુ થોડું ઢીલું કરી લેવાનું છે, જેથી કરીને આપણા ઉત્તપમ સારા બનશે, એકદમ સોફ્ટ પણ બનશે અને ખાવાની મજા પડે એવા બનશે. તો તમે જોઈ શકો છો એકદમ નેચરલી આપણો ગ્રીન કલર આવેલો છે. આની અંદર આપણે કોઈ ફૂડ કલર કે એસેન્સ કે એવું કશું નથી નાખેલું. હવે બધા વેજીટેબલ્સ એ બધું તૈયાર કરીને રાખી દીધેલું છે. હવે નોનસ્ટિક તવાને આપણે ગરમ કરવા માટે મૂકી દીધેલો છે. એટલે થોડુંક તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનો છે અને તવો એકદમ અતિશય ગરમ નથી થવા દેવાનો. હાથથી અડી શકીએ એટલો તવો ગરમ થાય પછી આપણે એની અંદર બેટર નાખી દેવાનું છે. આ બેટર 1 ચમચો બેટર લઈ અને આપણે ધીમેથી એક સાઈડેથી આવી રીતે ચલાવતા જઈએ અને એને સરસ સ્પ્રેડ કરી લેવાનો છે. બધી બાજુથી સરખું થિકનેસ આવે એ ટાઈપનું આપણે આવી રીતે ધીમે ધીમે ચલાવતા જઈ અને બેટરને પાથરી લેવાનું છે. અને આ બેટર આપણે થોડુંક જાડું જ, અને આપણે આ ઉત્તપમ પણ થોડાક જાડા જ બનશે, કેમ કે આપણે આની ઉપર વેજીટેબલ્સ રાખવાનું છે, એટલે સાવ પતલા નથી કરી દેવાના. તો મીડિયમ સાઇઝનો આપણે આવી રીતે ઉત્તપમ બનાવેલો છે. ઉપરથી સાઈડમાંથી થોડુંક તેલ નાખી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાનો છે. તમે જોઈ શકો છો ઉપરથી થોડુંક આવી રીતે ડ્રાય થતું જાય છે. થોડુંક આવી રીતે ડ્રાય થતું જાય પછી આપણે જે વેજીટેબલ્સ કટિંગ કરીને લીધેલા છે એ આવી રીતે ઉપર ગોઠવી લેવાના છે. તો આપણે ટામેટાં, પછી આપણે ડુંગળી અને ખમણેલું ગાજર લઈ લેવાનું છે. તમને આ વેજીટેબલ્સ જેટલા પ્રમાણમાં વધારે ઓછા ભાવતા હોય એ પ્રમાણે તમે આમાં લઈ શકો છો. હવે ઉપરથી મેં જે ફ્રેન્કીનો મસાલો બનાવેલો હતો એ આમાં ઉપરથી છાંટેલો છે. તમને જે મસાલો ભાવતો હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો. ફ્રેન્કીનો મસાલો હોય તો પણ ચાલે. વડાપાઉં માટે આપણે જે તીખો મસાલો બનાવતા હોઈએ છીએ એ પણ તમે ઉપરથી સ્પ્રેડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો તવાથી આપણે આ છૂટું પડી ગયેલું છે ઉત્તપમ ઓટોમેટિક, કેમ કે નોનસ્ટિક હોય એટલે નીચે ચોંટતો પણ નથી અને બેટર આપણું એકદમ સરસ બનેલું છે. અને તેલથી આપણે ગ્રીસ કરેલું છે એટલે ઉત્તપમ આપણો જાતે જ આવી રીતે તવાથી અલગ થઈ ગયેલો છે. હવે એને એકદમ હળવા હાથે પલટાવી લેવાનું છે. જો પાછળથી આવી રીતે થોડુંક ડ્રાય થાય પછી આપણે એને પલટાવીએ છીએ.
હવે ઉપરથી પણ આવી રીતે અને સાઈડમાંથી પણ આપણે થોડુંક થોડુંક તેલ નાખી દેવાનું છે, જેથી કરીને આપણા ઉત્તપમ સરસ શેકાઈ જાય. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકીશું. તમને શેકવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો નીચે રહેલું વેજીટેબલ્સ દાઝી જશે. એકદમ હળવાથી આવી રીતે પ્રેસ કરતા જઈશું, જેથી કરીને વેજીટેબલ્સ પણ આપણું આમાં ચોંટી જશે. હજી તમારે આની ઉપર કોઈ ચટણી કે એવું લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો. તો વેજીટેબલ્સ આપણા સરસ આમાં ચોંટી ગયા છે અને તમે જોઈ શકો છો ઘણા બધા પાકી પણ ગયા છે. ઉત્તપમ ખાવાની બહુ જ મજા આવે છે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો અને ડાયટ ફૂડમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. એવી રીતે આપણે બધા જ ઉત્તપમ બનાવી તે તૈયાર કરી દીધેલા છે. હવે એને આપણે અહીંયા લસણની ચટણી સાથે, ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, તમને જે ભાવે એની સાથે આપણે સર્વ કરી લેવાના છે. અત્યારે આપણે લસણની ચટણી સાથે સર્વ કરેલા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઉત્તપમ તૈયાર છે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.